નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પાકિસ્તાને ભારત સાથેની યુદ્ધ વિરામ સમજૂતીનું ઉલ્લંઘન કર્યું. સરહદી વિસ્તારોમાં ડ્રોન દેખાતા ગઈકાલે ભુજ, દ્વારકા અને જામનગર જિલ્લામાં બ્લેકઆઉટ કરાયું. આજે મધર્સ ડે પ્રસંગે અમદાવાદની સિવિલ હોસ્પિટલ સહિત કેટલાક સ્થળોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. આઈપીએલ લીગને પૂર્ણ કરવા સુધારેલું સમયપત્રક નક્કી કરવા આજે બીસીસીઆઈની બેઠક યોજાશે. અને આજે રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી. સમાચાર વિગતવાર. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું છે કે પાકિસ્તાને યુદ્ધ વિરામ સમજૂતીનું વારંવાર ઉલ્લંઘન કર્યું છે. નવી દિલ્હીમાં ગઈકાલે પત્રકારોને માહિતી આપતા શ્રી મિશ્રીએ જણાવ્યું કે સશસ્ત્ર દળો આ ઉલ્લંઘનોનો પૂરતો અને યોગ્ય જવાબ આપી રહ્યા છે અને નવી દિલ્હી આ ઉલ્લંઘનની ખૂબ જ ગંભીર નોંધ લે છે. શ્રી મિશ્રીએ આ અંગે વધુ માહિતી આપી. पिछले कुछ घंटों से इस समझौते का पाकिस्तान की ओर से घोर उल्लंघन हो रहा है. भारतीय सेना जवाबी कार्रवाई कर रही है और इस सीमा अतिक्रमण से निपट रही है. ये अतिक्रमण अत्यंत ही निंदनीय है और पाकिस्तान इनके लिए जिम्मेदार है. हमारा मानना है कि पाकिस्तान इस स्थिति को ठीक से समझे और इस अतिक्रमण को रोकने के लिए तुरंत उचित कार्रवाई करे. ભારતે પાકિસ્તાનને ઉલ્લંઘન અટકાવવા અને પરિસ્થિતિનો ગંભીરતા અને જવાબદારી સાથે સામનો કરવા માટે યોગ્ય પગલાં લેવા માંગણી કરી છે. શ્રી મિશ્રીએ જણાવ્યું કે સશસ્ત્ર દળો પરિસ્થિતિ પર કડક નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું કે સશસ્ત્ર દળોને આંતરરાષ્ટ્રીય સરહદ તેમજ નિયંત્રણ રેખા પર ઉલ્લંઘનના પુનરાવર્તનની કોઈપણ ઘટના સાથે કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. ભારતે નિર્ણય લીધો છે કે ભવિષ્યમાં કોઈપણ ત્રાસવાદી કૃત્યને ભારત સામેનું એક્ટ ઓફ વોર ગણવામાં આવશે અને સરકાર એ મુજબ જવાબ આપશે. ટોચના સરકારી સૂત્રોએ આ અંગે પુષ્ટિ કરી હતી. દરમિયાન ગઈકાલે લેફ્ટનન્ટ કર્નલ સોફિયા કુરેશીએ પત્રકારોને જણાવ્યું કે ભારત સામેની ઉશ્કેરણીજનક કાર્યવાહી પછી પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે. ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવાતી આતંકવાદી શિબિરો અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને આ કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાને ખોટી માહિતી ફેલાવવાના ઘણા પ્રયાસો કર્યા અને તેના JF-17 દ્વારા ભારતના S-400 અને બ્રહ્મોસ મિસાઇલ બેઝને નષ્ટ કરવાનો પાકિસ્તાનનો દાવો સંપૂર્ણપણે ખોટો હતો. પાકિસ્તાની સેનાએ ગઈકાલે બંને દેશો દ્વારા ગોળીબાર અને સૈન્ય કાર્યવાહી રોકવા માટે સંમત થયાના ગણતરીના કલાકો બાદ યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં આ ઉપરાંત ગુજરાતના સરહદી જિલ્લાઓમાં ગઈકાલે રાત્રે ડ્રોન જોવા પણ મળ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે એક્સ પર જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં ડ્રોન જોવા મળ્યા છે. આ ઘટનાને પગલે ભુજમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું. ભુજના અમારા સંવાદદાતા જણાવે છે કે નલિયા નજીક પાકિસ્તાનનું ડ્રોન દેખાતા તોડી પાડવામાં આવ્યું હતું, જ્યારે હરામીનાળા વિસ્તારમાં પણ ડ્રોન દેખાયું હતું. દ્વારકા જિલ્લાના અમારા પ્રતિનિધિ કરણ જોશી જણાવે છે કે ગઈકાલે ખંભાળિયા સહિતના શહેરોમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું. પોલીસ અને પ્રાંત અધિકારી દ્વારા રાત્રિના સમયે પેટ્રોલ પંપ સહિત શહેરના મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું. જિલ્લાના સલાયા, ભાણવડ, ખંભાળિયા, વાડીનાર સહિતના સ્થળોએ પણ બ્લેકઆઉટનો અમલ કરવામાં આવ્યો હતો. જામનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામના ઉલ્લંઘન બાદ ગઈકાલે રાત્રે કલેક્ટર કેતન ઠક્કરે રાત્રે 11 કલાકથી આજે સવારે 6 વાગ્યા સુધી સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ જાહેર કર્યો હતો. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના નાગવા હવાઈ મથક નજીક ધંધાર્થીઓને શંકાસ્પદ વ્યક્તિ કે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે સમજૂતી અપાઈ હતી. અમારા પ્રતિનિધિ ભારતી રાવલ જણાવે છે કે નાગરિકોની સુરક્ષાને લઈ લોકોને સાવચેત રહેવા દીવ હવાઈ મથક સત્તાધિકારી, પોલીસ વિભાગ તથા CISFના જવાનો દ્વારા હોટલ, રેસ્ટોરન્ટ અને દરિયા કિનારાના ધંધાર્થીઓને સાવચેત રહી કોઈપણ અજાણ્યા વ્યક્તિ કે શંકાસ્પદ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હોય તેવું જણાય તો તાત્કાલિક દીવ પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવ્યું હતું. પ્રવર્તમાન સ્થિતિને પગલે લોહીની આકસ્મિક જરૂરિયાતને પહોંચી વળવા વિવિધ જિલ્લામાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજે મેગા બ્લડ ડોનેશન ઝુંબેશ શરૂ કરાશે. સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા શહેર અને જિલ્લાના અન્ય સ્થળોએ જઈને પણ બ્લડ કલેક્ટ કરાશે. આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ વધુ માહિતી આપી હતી.
આ મધર્સ ડે નિમિત્તે એ ભારત માતાનું ઋણ ચૂકવવા માટેનો સૌથી સોનેરી તક છે. અત્યારે આપણને બ્લડની ખૂબ જરૂર છે. બ્લડ ડોનેશન માટે 24/7 1200 બેડની અંદર B2 વોર્ડ છે જે કાર્યરત રહેશે. કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે આવે અને બ્લડ ડોનેટ કરવા માંગતો હશે તો એમને વ્યવસ્થા મળી રહેશે. ખૂબ મોટી માત્રામાં આવો સિવિલ હોસ્પિટલ અને રક્તદાન કરો. તો દેશની જરૂર માટે આપણે સૌએ એક સાથે ઊભા રહેવું જોઈએ એવું માનીને અત્યારે બ્લડ ડોનેશન માટે આપ આવો અને આપણી સાથે આપના ફેમિલીને મોટિવેટ કરો, આપના મિત્રોને મોટિવેટ કરો. આ દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે મણિબેન કોટક હાઈસ્કૂલમાં આજે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. અમદાવાદ શહેર ગ્રામ્ય વિસ્તારોની તમામ વહીવટી તંત્રની કચેરીઓ, એપીએમસી જેવા સ્થળોએ આજથી 16 મે સુધી બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. ભાવનગરમાં પણ આજે સવારે 9 થી બપોરના 2 કલાક સુધી મોતીબાગ ટાઉન હોલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ ને ફોલો કરશો. ગુજરાત જાહેર સેવા આયોગ GPSC દ્વારા આજે યોજાનાર પરીક્ષા માટે સરકારી કર્મચારી મુખ્ય મથક છોડી પરીક્ષા આપવા જઈ શકશે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે મદદનીશ પર્યાવરણ ઇજનેર વર્ગ 2 અને ખેતી નિરીક્ષક વર્ગ 3ની પરીક્ષા માટે અનેક સરકારી કર્મચારીઓ ઉમેદવારી કરી છે. આજે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ છે. 1998માં આજના દિવસે ભારતે રાજસ્થાનના પોખરણમાં પરમાણુ બોમ્બનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ દિવસ દેશની પ્રગતિ અને વિકાસમાં ટેકનોલોજી મહત્વપૂર્ણ ભૂમિકા અને ભારતના પ્રથમ સ્વદેશી વિમાન હંસા 3ના પ્રક્ષેપણ તથા 6ઠ્ઠા વૈશ્વિક પરમાણુ પરીક્ષણમાં ભારતની તકનીકી કુશળતા, વૈજ્ઞાનિકો, ઇજનેરો અને નવીનતાઓના યોગદાનની યાદમાં ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસનો ઉદ્દેશ્ય રોજિંદા જીવનમાં ટેકનોલોજીની ભૂમિકાને પ્રકાશિત કરવાનો અને યુવાનોમાં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં રસ કેળવવાનો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે બોર્ડના અધિકારીઓ અને IPL ગવર્નિંગ કાઉન્સિલ આજે સ્થગિત કરાયેલી T20 લીગને પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ શક્ય સમયપત્રક અંગે ચર્ચા કરશે. ભારતના ઓપરેશન સિંદૂર બાદ બોર્ડે શુક્રવારે IPL સ્થગિત કરી દીધી હતી. સ્પર્ધામાં હજુ 16 મેચ બાકી છે. 8 મેના રોજ ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ ભારત પાકિસ્તાનના સંઘર્ષને કારણે રદ કરવામાં આવી હતી. રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ઝોનના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓમાં પણ 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદી માહોલ જોવા મળશે. આ અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે વધુ માહિતી આપી. गुजरात स्टेट के लिए सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें लाइट टू मॉडरेट रेन और साथ में लाइट टू मॉडरेट थंडरस्टॉर्म और साथ में लाइटनिंग होने का पूर्वानुमान है और जो विंड की स्पीड होगी वो 30 से 40 किलोमीटर पर आवर. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 7 दिनों में 3 से 5 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है. ભાવનગરના તળાજાના પિથલપુર પંથકમાં બપોરે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભાવનગર શહેરમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ગઈકાલે ડાંગ જિલ્લાના સાપુતારા સહિતના પંથકોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. સાપુતારામાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સાબરકાંઠાના ઈડરમાં અને દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં પણ ધોધમાર વરસાદ થયો હતો. રાજ્યમાં ગઈકાલે મહત્તમ તાપમાન કંડલા એરપોર્ટ ખાતે 38 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં અનુક્રમે 35 અને 34 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. અમદાવાદમાં રમાઈ રહેલી ગુજરાત સુપર લીગ ફૂટબોલ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર સ્પાર્ટનર્સ અને કર્ણાવતી નાઇટ્સ વચ્ચેની મેચ 1-1થી ડ્રોમાં પરિણમી હતી. કર્ણાવતી નાઇટ્સ તરફથી સેજી જોસેફે હાઓકીપે અને સૌરાષ્ટ્ર સ્પાર્ટનર્સ તરફથી હરપ્રીતસિંહે 1-1 ગોલ કર્યો હતો. સેજી જોસેફને મેન ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો. ગુજરાતના ખ્વાબ અંતાણીએ નવી દિલ્હીમાં યોજાયેલી SGFAIની નેશનલ રોલર સ્કેટિંગ સ્પર્ધાની અંડર 17 કેટેગરીમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. ખ્વાબ અંતાણી અગાઉ પણ રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ચંદ્રકો જીતી ચૂક્યો છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પાકિસ્તાને ભારત સાથેની યુદ્ધ વિરામ સમજૂતીનું ઉલ્લંઘન કર્યું. સરહદી વિસ્તારોમાં ડ્રોન દેખાતા ગઈકાલે ભુજ, દ્વારકા અને જામનગર જિલ્લામાં બ્લેકઆઉટ કરાયું.
આજે મધર્સ ડે પ્રસંગે અમદાવાદની સિવિલ હોસ્પિટલ સહિત કેટલાક સ્થળોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. આઈપીએલ લીગને પૂર્ણ કરવા સુધારેલું સમયપત્રક નક્કી કરવા આજે બીસીસીઆઈની બેઠક યોજાશે. આજે રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.